મોરબીમાં ભાજપ દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમ સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંકલ્પ લીધો છે કે તેઓ ચૂંટણીમાં જનહિતના કામો અને વિકાસ એ જ મુખ્ય એજન્ડા તરીકે આગળ વધશે। આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાની હાજરી ખાસ રહી હતી તેમજ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મહાનગરપાલિકાઓની અંદર જનસેવા સંકલ્પ જે ભાજપના ઉમેદવાર છે એમના દ્વારા લેવામાં આવ્યો છે। બધી જ મહાનગરપાલિકામાં આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ હંમેશા રહેલો છે અને એ ઉદ્દેશ સાથે સેવાના કાર્યોમાં જ્યારે મહાનગરમાં વિવિધ સમાજના આગેવાનોને, લોકોને, કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડવા માટેની જવાબદારી આપી છે ત્યારે એ સેવાના સંકલ્પ સાથે આજથી જ પોતાના કાર્યની શુભ શરૂઆત કરે અને એ કાર્યમાં પોતાનું યોગદાન આપે। સાથોસાથ દરેક વોર્ડમાં એક ટીમ બનાવીને ભારતીય જનતા પાર્ટી મોરબી મહાનગરપાલિકાની તમામ 52 સીટો પર વિજય પ્રાપ્ત કરે એ માટેની ચર્ચા, એ માટેનો વિચાર આજે એમની સમક્ષ મૂકવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 10,000 કરતાં વધારે સ્થાનો ઉપર પોતાના ઉમેદવારોના ફોર્મ ભરાવેલ છે। ઘણી બધી બેઠકો, ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ પ્રાપ્ત કરી છે। વિરોધ પક્ષમાં જે લોકો મોટી મોટી વાતો કરતા હતા, ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની અમે જીતવાના છીએ એવા બળગાઓ ફૂંકતા હતા, એ લોકોને જવાબ ગઈકાલની ઉમેદવારી દ્વારા પ્રાપ્ત થઈ ગયો છે કે કોઈ પણ પક્ષ પૂર્ણ સ્વરૂપમાં કોઈ પણ જગ્યાએ ઉમેદવારો ઊભા રાખી શક્યા, કરી શક્યા નથી અને એ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલથી જ વિજયની શુભ શરૂઆત કરી દીધી છે। અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દ્વારા, જનસેવાના કાર્યો દ્વારા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નની પૂર્તતા માટે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસના કાર્યોને વધુ વેગ આપવા માટે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ શક્તિવાન બનાવવા સાથે રાજ્યની વધુને વધુ મહદ અંશની સીટો ભારતીય જનતા પાર્ટી કમળ જીતે એ પ્રકારના વિચાર સાથે, પ્રકારના વિશ્વાસ સાથે આગળ